કેવું લાગે? હળદર કે મરચું? એમાં નામ કીધું. પહેલા ચાલતું હતું. હસ્તિનાપુરમાં જ્યારે પંચલન ચિરહરણ થયા, યદા તુ રાજા સુદાન સાધુન વૈષ્પન્ન ધર્મેણ સુદૃષ્ટિ ભ્રાતુર વશિષ્ઠ વિશિષ્ય સુદાન વિબંધુન પ્રવેશ લાક્ષા ભવને દદાહ. કેટલું કેટલું દુઃખ આવ્યું પાંડવોને. લક્ષાગ્ર બનાવ્યો. સભાની વચ્ચે પંચાલે ચરણ થયા. દ્રોણાચાર્ય કાંઈ બોલી શકતા નથી, કૃપાચાર્ય બોલી શકતા નથી. પિતામહ ભીષ્મ નીચે જોઈને બેસી ગયા છે. આ બધાય પાપ કર્યું છો, ધ્યાન રાખજો. દ્રોણાચાર્ય હોય કે કૃપાચાર્ય હોય કે ભીષ્મ હોય, બધાય પાપ કર્યું છે. અને પાપ કર્યા હોય હતું ને એટલે સહ્યા હોવું પડ્યું. સહ્યા એ ભીષ્મ કહેવા લાગ્યા, સૈયામાં બાણને સૈયા પર હોતો છું ને, એક લેવાનું ટીપ મારી અંદર હશે ને તો શરીર છોડીશ નહીં હું. કેમ કે તમોણ ગુણ નું ખાધો છે મેં બધું. તમોગુણ. કેમ કે ભીષ્મ તો હસ્તે પર બંધાણા હતા. દ્રોણાચાર્ય ક્યાં બંધાણા હતા? કૃપાચાર્ય ક્યાં બંધાણા હતા? હે, ખોટાનો સાથ આપ્યો ને. ખોટાનો સાથ એટલે બધાને કરવા ભોગવું પડ્યું. પરંતુ એક વિદુર હતો ને, એ નિકાળસ સ્વભાવ છે. વિદુર કહેવા લાગ્યા, હે મૂર્ખા, મોટા ભાઈ ને મોટી ભાભી માતા પિતા સમાન હોય છે. માતા પિતા હાજર ન હોય તો માતા પિતાને બદલે મોટા ભાઈ ને મોટી ભાભી એ માતા તુલ્ય પિતા તુલ્ય હોય છે. આ તું શું કરસ? મૂર્ખ કઈ કા. બસ એટલું કહેવાથી દુર્યોધને દુશાસને કહેવા લાગ્યા, ધક્કો મારો બહાર કાઢવાનો. આ હું જ્ઞાન અમને આપે વળી. કાલ બતાવ્યું હતું ને, તે વાંદરી છે ને, આ બચ્ચું હોય, આ જાતથી પેલા જાત જાય, પેલા જાતથી પેલા જાત જાય. ઓલું હુગરી ને જ્ઞાન દીધું, વાંદરી બેન આ ચોમાસાનો સમય છે, જાડની સાલ ચીકણીથી પડી જવાય. વાંદરી એને ઘરવાળાને કીધું, વાંદરાને કે હુગરી મને જ્ઞાન દે. હુગરી જ્ઞાન આપવાની વાંદરો એવો દોડ્યો ને કે હુગરીને માળા થોડી ફોડી નવરા. એટલે કહેવાનો મતલબ હું, આજકાલ કોઈ હાચું કહેવાય ને એ મરચા જેવું લાગે. ફલાણા બેન તો બહુ લક્ષ્મી નો હતા, ફલાણા ભાઈ તો વિષ્ણુ. વાહ ભાઈ વાહ. થાય છે નહીં થતો? બોલો. વિદુર નો ત્યાગ થયો. એ મોટા ભાઈ, હજી મારી માન લો બાત. નરસાહ બચી જાય. ધૃતરાષ્ટ્ર મોહ હતો પુત્રમાં, ક્યાં છૂટે? इति भागवतं पृष्ठौ शत्रुवार्ता प्रियसां प्रेवक्तो जयोस्यः उत्कण्ठः सुंदर लीलाओं से क्यारे हस्तिनापुर में भगवान समझावा गया दुर्योधन ने। सोना थाल, रूपा थाल, हीरा थाल, माणिक पहला जे राजा था ने आवु आवु तमने दान आपे ने पोतानुं कर दे, बोली शकाय नहीं। पछी भगवान कृष्ण कहेवा लागे, ए दुर्योधन तारे बधुं स्वीकार करूं, तारे बधुं एक मारी आज्ञा पालन करो, पांडव ने 5 गाम आपी दो, बस एटलुं कहता। दुर्योधन विचार क्यों, आ तो दूत बनीने आव्यो छे, शिखामण देवा आव्यो छे, हे एने बांधवाने।
ભગવાન કૃષ્ણ બાંધવા જાય છે. ભગવાન કૃષ્ણ અંતર ધ્યાન થી આના યમુના કિનારે વિદુર જા બેઠા હતા. વિદુર પાસ ગયા. વિદુર પાસ વિદુર ના ઘરે જઈને કીધું, એ વિદુર ભૂખ લગી હે. સપ્ર પ્રકારના છોડી દીધા ભોજન. તમે રસગુલ્લા ખરો, ગુલાબજામુ ખરો, રબડી ખરો કે કેવું હોય, સારા સારા પકવાન ખવડાવો પણ મોઢું બગાડી ખવડાવો ને તો પેટમાં દુખવા લાગે. ભલે રોટલો સાસ ખવડાવો પણ પ્રેમથી ખવડાવો. ખવડાવવાનો સત્ય સપ્ર પ્રકારના ભોજન છોડી નહીં વિદુરની પાસે આયા. વિદુર ભૂખ લગી હે કે મહારાજ ફોન કર્યો હતો કે પકવાન બનાવતા. આ રોટલો ને ભાજી છે, લાઈવ ની હેન ને સૂકો રોટલો ને ભાજી ખાઈશ. ભગવાન જોતા પાગલ બની જાય. અંદર પ્રેમનો ઉમળકો જાગે. વાહ વાહ. અંદર પ્રેમનો ઉમળકો જાગવો છે સંતને જોતા. અને મોઢું બગાડે ને તો સમજ્યા. અંતરયામી રે પધાર્યા મારે આંગણે. અંતરયામી રે પધાર્યા મારે આંગણે. અંતરયામી રે પધાર્યા મારે આંગણે. અંતરયામી બોલો આવડતું હોય તો. પધાર્યા મારે આંગણે. જગના સ્વામી રે પધાર્યા મારે આંગણે. જગના સ્વામી રે પધાર્યા મારે આંગણે. જયારે પુણ્યનો ઉદય થાય ને તો સંત તમારા ઘરે પગલા કરે. તમારું અનાજ પવિત્ર હોય ત્યારે એ અનાજ સંતના મુખમાં જાય. સંતના મુખમાં અનાજ જાતું હોય ને તો સમજો કે અમારા પુણ્યનો ઉદય થયો છે. અમારા પુણ્યનો ઉદય થયો છે. સમજવું પડે. સંત કે રસ્તામાં નહીં પડ્યા કોઈ. ભગવાનનું સ્વરૂપ સંત છે. દરરોજ બોલો છો ને, ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવ મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. ધ્યાન મૂલમ ગુરુર્મૂર્તિ પૂજા મૂલમ ગુરુપદમ મંત્ર મૂલમ ગુરુર્વાક્યમ મોક્ષ મૂલમ. આ વેદના મંત્રો છે બધા, સાધારણ નથી. આ સવારે ગુરુ ગીતાનો પાઠ કરો છો ને, વેદોના મંત્રો છે. આ વેદોના મંત્રો સવારે વેદના મંત્રો ઉચ્ચાર થતા હોય. મેં કીધું ભાઈ જોરથી બોલ, હોતા હોય સાંભળે બધા. આ બધા ખરા બધા હોતા હોય ને એ ઘરે સાંભળે ને તો એનું કલ્યાણ થઈ જાય છે. સમજા ને ભાઈ? એટલે સવારે આ પાઠમાં આવજો. લખપતિને કહું છું. આપણે સેવક છે પાછા કંઠી વાળા પાસે. કાલે ઓળખાય, હું તો ઓળખતો નતો પણ ઓળખાની કરી પાછી. મારો કહેવાનો અધિકાર તમને ભાઈઓ. સાંભળવું ન હોય તો મારી ઈચ્છા. સંતને જોઈને મોઢા ના અંધાડો. બડે ભાવ અને પ્રેમથી સેવા. સુલભા પાગલ બની ગઈ. એટલી પાગલ બની ગઈ સુલભા કે કેલાની સાલ હોય ને ભગવાન આપે, કેલાના ગર્ભ ફેંકી દે. વાહ. વિદુજી કે પગલી, અરે પગલી, આ તો 14 બ્રહ્મનો અધિપતિ છે. કેલાની સાલ આપીને અપમાન ક્यों કરતી હે, કેમ કરસ? ભગવાન કે વિદુર વર્તો નહીં. કેલાની સાલમાં પ્રેમ ભર્યો છે, બાજરાના રોટલામાં પ્રેમ છે, તાંજલિયા ભાજીમાં પ્રેમ છે. સપ્ર પ્રકારના ભોજન પ્રેમ નથી. સમજા ને? સુંદર આશીર્વાદ દઈને ચાલ્યા ગયા ભગવાન દ્વારકા. કેટલો સમય વીતી ગયો છે. ઉદ્ધવને કીધું, ઉદ્ધવ તમે મારા સખા પાસે જાઓ, મારી બાળ લીલાનું વર્ણન બતાવો.
બાલ લીલા. ઉદ્ધવ ત્યાં ગયા. ભગવાન મથુરા જેલમાં પ્રગટ થયા હતા. ત્યાંથી લઈને એટલી ઉંમર વીતી ગઈ, બધી લીલાઓ વિદુરજી સમજાય છે. વિદુરજી મહારાજ કહે છે, પ્રભુ એ તમે મને સંભળાવો છો ને, એ જ્ઞાન સગુણ બ્રહ્મનું છે. પણ એવું મને જ્ઞાન બતાવો કે જાણ્યા પછી કોઈને જાણવાની જરૂર ન રહે. જ્ઞાનમ પરમ સ્વાત પરમ પ્રકાશમ. વિદુરજી કહે છે, જ્ઞાનમ પરમ સ્વાત પરમ પ્રકાશમ યદિ યોગેશ્વર ઈશ્વરસ્તે ભક્તો ભવાન્યો યદ વિષ્ણોર પ્રત્યાસ પ્રત્યાર કદા કૃતં સરંતે. યજ્ઞ જાણ્યા પછી કોઈને જાણવાની જરૂર રહે એવું સુંદર મને જ્ઞાન બતાવું. જિજ્ઞાસ હોય તો મળે, એમાં કસોટી બહુ થાય. કસોટી એવો પ્રશ્ન નચકેતાએ કરેલો યમરાજ. ગીતા બતાવ કામ ક્રોધ લોભ છે નરકના દ્વાર બતાવે ગીતામાં. રાજસ્વ ને પિતા હતા ને બાળકનો જન્મ ગોદમાં લીધેલા બાળકને રાજસ્વ કહેવા લાગે મારું સર્વસ્વ દાન બ્રાહ્મણને હું આપું છું. સર્વસ્વ દાન. દાન કેવું આપે છે કે ગાય દૂધ આપી શકતી નથી, એક ગાય ઘાસ ખાઈ શકતી નથી, એ ગાય બચ્ચા આપી શકતી નથી, એ ગાય ઉભી રહી શકતી નથી. નચકેતા વિચાર કરે આવું દાન દેવત કોઈ કલ્યાણ થાય. અને મારા પિતાએ કીધું સર્વસ્વ દાન. હું બી આવી ગયો ને, હું બી એ પિતાજી સર્વસ્વ દાન મને કોને આપશો, મને કોને આપશો, મને કોને આપશો. ક્રોધમાં વસ્યા છે. આજ અતિ ક્રોધ આવી ગયો છે. અને કીધું જા તને સૂર્યના પુત્ર યમને, સૂર્યના પુત્ર યમને, સૂર્યના પુત્ર યમને આપું છું. સમજા કે નહીં? સંભળાય છે બરોબર? આ મન છે ક્યાં મન છે? શામાં છે? એટલે હવારે તો ફાફડી ગાંઠિયા બનાવ્યા. મને તો ખબર નહીં હું બનાવે છે ને બધું. કેટલી સુવિધા. જલેબી વાહ, મને ખબર પડી હું બનાવતા તો ફાફડી ગાંઠિયા. પાપડી પાપડી કહેવાય ને. તેમ ખાધું? નહીં ખાધું? કેમ નહીં ખાધું? ખાવાનું. અમારે ગોળ ગાંઠિયા આવ્યા હતા. પાપડી ગાંઠિયા પેલા હરિયા વાળા ગાંઠિયા, મરચા ને જલેબી. તમારે મજા આવે હું યાર. અને એમાં પાછું આમાં સુંદર જ્ઞાન પ્રાપ્ત થાય. અને બપોરે પાછી તૈયારી, સાંજે પછી કાલ પછી હું બનાવી દો પાવભાજી. મેં ક્યાં ખાધીશ પણ મને ખબર ના હોય કાંઈ. કાલે એક બે બહેનો કે બાપજી રસોડા માટો મારો ને, મને કોઈ કીધું નથી ભાઈ ગરધની વાળે કે રસોડા માટો મારો. તો અમે ક્યાં છે એમ છોકરીઓ છે. હારું તારે કાલે આવશે ઉદાહરણ. સરસ સુવિધા છે. જો આ ગરમી લાગે તો પાછા શું કેવાય કુલર મૂક્યા છે. વાહ, ઉપર પંખા ફરે, નીચે ગાડલા. બાપજી બધી વાત સાચી, પણ ક્યારે બેઠા ન હોય તને કલાક કે નહીં બમ્બે સુરતમાં. અને બેસાડો છો ને એ તકલીફ થોડી પડે તો કઈ વાંધો ને, પગ થોડું આગળ પાછું કરી લેવાનો. બહુ સુંદર આયોજન છે આ. યમને આપો. બાળક ત્રણ પ્રકારના હોય, સ્ત્રી ત્રણ પ્રકારની હોય, શિષ્ય ત્રણ પ્રકારના, ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ. આપણા ઘરે ગુરુ મહારાજ પધારે
એ પહેલા ઘરમાં સુવિધા બધી તૈયારી કરી દેવી પડે. પૂજા પાઠની જે કરવું હોય એ ઉત્તમ ગણાય. બસ આપણે કહેવી ને એ કરે મધ્યમ ગણાય, અને કહેવી એ ન કરે સમજ્યા ને સમજ્યા ભાઈ ના સમજાય. લો મારા બાજુ બેઠા સમજાય એમ કીધું. સમજાય ને લીધો સાર ગાફલ નંદો. ચોથા ખાય. વાહ ભાઈ વાહ. આ તંદી ક્યાં ગયા તાર બે દી? આ તો કાલ મેં આ બધું પડ્યું હતું જોયું મેં. સૌજી પણ મેં કીધું આ વગાડે છે કોણ? તો રાત્રે બાપજી આવે. મેં બેસાડો ને થોડી વાર લાગે નો લાગે તો વાહ ભલા હે અક્ષર ભલે નકર તો કાંઈ વાંધો નહીં ભાઈ તું બંધ કરી દઈશ. વાહ ભાઈ વાહ કારીગર છે. આપણે એ ન હોય તો કથા જામે આપણી ગુરુ મહારાજની કૃપા છે આપણે. આ તો થોડુંક મનોરંજન થાય ધૂનમાં. નચકેત કહેવા લાગ્યા કે ઉત્તમ મારે બનવું છે, પણ ઉત્તમ તો બની શક્યો નહીં. મારા પિતાએ યમરાજ પાસે મોકલ્યો છે, ન જાવ ને તો કનિષ્ઠમાં ગણાવો. એટલે આ શરીર દ્વારા યમરાજ પાસે ગયા. યમરાજ 12 ગામ ગયા છે. 3 દિવસ ને 3 રાત્રિ સુધી એ નચકેતા યમરાજ ને ત્યાં રહ્યા છે. યમરાજ ની પત્ની કે બેટા સમી લે, પાણી પી લે, જમી લે. નહીં, યમરાજ આવે પછી. અને આપણે ચાણોદમાં તમે જાવ દાખલા તરીકે 12-1 વાગી ગયો હોય, ગુરુ મહારાજ તો આરામ કરવા જ ગયા હોય, તો તમે પેલા ભોજન કરો દર્શન કરો? બોલો ને. કે ગુરુ મહારાજ તો 3 વાગે ઉઠવાના છે, તો તમે દર્શન કરશો પહેલા કે પહેલા ભોજન કરશો? એ મને બતાવો. હાલો બોલો જોવાની. નચકેતા કહેવા લાગે જેનું કામ છે કામ મારે થાય પછી મારે જમવું. 3 દિવસ 3 રાત્રિ સુધી યમરાજ ના ઘરે નચકેતા રહ્યા. જયારે યમરાજ ઘરે આયા છે તો યમરાજ ની પત્ની કહેવા લાગી આ બ્રાહ્મણ છે, બધુના મુખમાં અગ્નિ પ્રગટ હોય. ક્યારે અગ્નિ પ્રગટ થાય કહેવાય નહીં કાંઈ, એટલા માટે પહેલી પૂજા વંદના કરો. યમરાજાએ એ નચકેતાની પૂજા વંદના કરી. 3 દિવસ 3 રાત્રિ સુધી રહ્યા ને 3 વર દિયા. માંગતા નથી છતાં યમરાજની આજ્ઞાથી માંગ્યું કે મારા પિતાએ મને મોકલ્યો છે ક્રોધવશ, અને હું આથી ઘરે જાવ ને તો મને પૂર્વવત પ્રેમ કરે, બધું ભૂલી જાય. પર બીજું વિદુર જે માંગ્યું છે ને એ માંગ્યું છે કે એકવાર જ્ઞાન પ્રાપ્ત થયા પછી કોઈની જરૂર ના રહે એવું મને સુંદર જ્ઞાન આપો. સુંદર જ્ઞાન. યમરાજ કહેવા લાગે બેટા તારું નાનો બાળક હતું, એ જ્ઞાન બહુ કઠિન છે. સોના ચાંદી માગે લે, હીરા માણિક માગે લે, ઘોડા માગે લે, ગામ માગે લે, જે માગતે આપવું. હે બેટા મારે છોકરી તો માગીશ તો તને છોકરી વરાવીશ તારી સાથે, જે માગતે આપું. નચકેત કહેવા લાગ્યા હે યમરાજ, જે તું મને દેવા ઈચ્છસ ને એ મારી સાથે આવશે એ બતા મને. જે પદાર્થ મને દેવા ઈચ્છો છો એ મારી સાથે આવશે. યમરાજ કે બેટા એ સંકલ્પ કરતો નહીં, કોઈની સાથે આયા નથી અને જવાના ભાઈ કોઈની સાથે આવતો નથી. તો પછી એ મને જ્ઞાન હું લે આપોસ? જિજ્ઞાસા હતી ને એટલે યમરાજે એને તત્વજ્ઞાનની પ્રાપ્તિ કરાવી. આજે વિદુરજી મહારાજે સુંદર પ્રશ્ન કર્યો છે. નનો તે તત સંરાજ્ય ઋષિકો સૌરવોંતિ મે સાક્ષાત ભગવતાન દૃષ્ટો મૃત્યુલોકમ જિહા સદા. એ જ્ઞાન થી મહારાજ જલમ મરણ ચક્ર મુક્ત થઈ જાય છે. અને એ જ્ઞાન તમારે જોતું હોય ને તો મૈત્રીભાઈ જાઓ. મૈત્રી પાસ. શ્રી વિદુર્વાચ
ઉદ્ધવના કહેવાથી વેદુરજી મહારાજ મૈત્રીજી પાસે ગયા અને પ્રશ્ન કર્યો, સુખાય કર્માણી કરો તે લોકો, સુખાય કર્માણી કરો તે લોકો, ન તે સુખમ વાન્ય દુપરામ વંદેત ભૂય તવેવ દુઃખમ યદત યુક્ત ભગવાન વદેન્યઃ. વિદુરજી મારા પ્રશ્ન કે સંસારમાં નાનો કે મોટો કોઈ બી હોય એ બધા ઈચ્છા રાખે સુખની, મળે છે? સુખ ન તેરે સંસારમાં ભી સામ મન ને પામવા, હું ધર્મ વેદ બહુ યાચર્યો મારે સકળ વેદ ન વામના. અરે વેદ ન વામના. કથા કીર્તન બહુ સાંભળ્યા ઘણું ઠાકોર દ્વારે હું ફર્યો. હજી વાર છે. કથા કીર્તન ઘણા સાંભળ્યા ઘણો ઠાકોર દ્વારે હું ફર્યો. કથા કીર્તન બહુ સાંભળ્યા ઘણું ઠાકોર દ્વારે હું ફર્યો. નિરલજ થઈ નાચો ઘણો ભય વિકાર તેમનો તેમ રહ્યો. નિરલજ થઈ નાચો ઘણો ભય તેમનો તેમ રહ્યો. એ સુખ નથી રે સંસારમાં સામ મન ને લાગુ પડી જાય છે ને વાહ. તો પછી છૂટાછેડા નહીં કરવાના હોય. ક્યાં સુખ છે? બધા સુખની ઈચ્છા કરે, સુખ કોઈ મળતું નથી. દુઃખની નિવૃત્તિ જતી નથી. શીતોષ્ણ સુખ દુઃખેશો સમસંગ વિવજિત તુલ્ય નિંદા સત્નમોની સંતુષ્ટ કેનચિત. સુખ આવે તો ભલે, દુઃખ આવે તો ભલે, ઠંડી હોય તો ભલે, ગરમી હોય તો ભલે, બધું સહન કરવાની શક્તિ તો ક્યારે દુઃખી થાય? મૈત્રી પાસે પ્રશ્ન કર્યો છે. ભગવાન એકાશિદ ગ્રહ, ભગવાન એકાશિદ ગ્રહ આત્મા આત્મનમ વિભુ આત્મેશ્યાનુગત આત્મા નાના મૃત્યુપલક્ષણમ. સારી ષષ્ઠીમાં આત્મા છે ને એ પરમ પરમાત્મા, એ આત્મા છે ને એ પરમ પરમાત્મા એ પૂર્ણ રૂપ છે. પૂર્ણ રૂપ એ અધૂરા છે. બોલો ને કે આત્માને ઓળખ્યા વિના રે આત્માને ઓળખ્યા વિના રે ભવના ફેરા નહીં તો મટે રે જે. આત્માને ઓળખ્યા વિના રે ભવના ફેરા નહીં તો મટે રે. એ બ્રહ્મણાને ભાંગ્યા વિના રે કાગડો ને કોયલ રે રંગે રૂપે એક સે રે જી. તો એની અરે અરે આ બોલી થકી ઓળખાય રે. હા હા હા
આત્માને ઓળખ્યા વિના રે ભવના ઊંઘ આવતી નથી ને? નહીં તો મટે રે નહીં તો મટે રે એ હંસયાને પગલો રે હંસને પગલો રે રંગે રૂપે એક સે રે જે એવી તો એના આચાર થકી ઓળખાય રે તમને ઓળખ્યા રે ભવના ફેરા નહીં તો મટે ગુરુને શિષ્ય રે રંગે રૂપે એક સે રે જે એ સદગુરુ બ્રહ્મ થકી ઓળખાય રે હા 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 સદગુરુ બ્રહ્મ થકી ઓળખાય આય રે આત્મા એ ભવના ફેરા નહીં તો મટે માનવ જીવનમાં એની અનુભૂતિ કરવાની ભૈયા માનવ જીવનમાં એની અનુભૂતિ થાય 184 માં અનુભૂતિ થતી નથી ક્યારે સમજ્યા કે નહીં આત્મા એ પૂર્ણ પરમાત્મા મારામાં તમારામાં જલે વિષ્ણુ થલે વિષ્ણુ વિષ્ણુ મસ્તક પર્વતે જ્વાલા માલા કુલ વિષ્ણુ સર્વમ વિષ્ણુમયમ જગત અખિલ બ્રહ્માંડમાં એક તો આત્મા અખિલ બ્રહ્માંડમાં એક તો આત્મા જોજવે રૂપે આનંદ ભાસે જોજવે રૂપે અનંત ભાસે પવન તો પાણી તો ભૂમિ તો ગોધરા પવન તો પાણી તો ભૂમિ આવડે છે? તો ગોધરા વૃક્ષ થઈ ફૂલી રે આકાશે વૃક્ષ થઈ ફૂલી રહ્યો આકાશે આવી ગયું ને જલે વિષ્ણુ થલે બધું એક જ છે કોઈ બાકી છે એટલા માટે કીધું ને ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે ભગવાન કેવા છે બોલો ને તમે કંઈક બોલો તો આનંદ આવે ને ઊંઘતા નહીં પછા કે 12 વાગ 12:30 થવા આયા કે છે ક્યારે છોડશે એવું ન કહેતા હું ભાઈ માના બેઠા બેઠા ખબર પડી જશે કોને મજા નથી આવતી આનંદ પરમાત્મા પૂર્ણ છે ને કે અધૂરા છે હે પૂર્ણ છે ભગવાન પાછળ વાળા બોલો બાલ્કની વાળા કેવા છે પૂર્ણ પરમાત્મા હે હા જોરથી બોલો તો મજા આવે હમણાં પૂર્ણ છે ને તો મારી તારી કેમ કરો છો પરમાત્મા પૂર્ણ છે પરંતુ પાપડ શેકો ને ઘરમાં પાપડ શેકો છો હે? અને ઉપરા પર મૂકવું શું થાય ઉપરા પર થકડો કર્યો પછી અલગ કરવા જાવ જોઈએ થાય તૂટી જાય શું થાય આ પાડો છો એવી રીતે આપણે પરમાત્મા પૂર્ણ છે તો મારા તારાનો મેલ આવી ગયો રેસ છૂટી જાય ને તો બધા મુક્ત છે કોઈ બાંધેલો નથી ભાઈ સમજાણ કોઈ બાંધેલો છે જ નહીં
વિદુરના અનેક પ્રકારના પ્રશ્નો થાય છે. બ્રહ્માની ઉત્પત્તિ ભગવાનના નાભિ કમળથી થઈ. એકવાર બ્રહ્માજી મહારાજ સમાધિ બેઠેલા, સમાધિ બેઠા બાદ છીક આવી ને અને નાકમાંથી કીડો નીકળ્યો અને કીડાએ જોતાની અંદર વરારૂપ ધારણ કર્યું. વરારૂપ. શ્રી બ્રહ્મવાચ જ્ઞાતો શ્રીમદ્ય સુચિરાનનુદેય ભાજા ન જ્ઞાયતે ભગવતો ગતિરેત્યવત્યમ નાન્યત્વદસ્તિ ભગવન્નપિ તન્ન શુદ્ધમ માયા ગુણાવિતિ કરાય દો વિવાસી. બ્રહ્માજી ભગવાન ઓળખી શકતા નથી. આપણે કયા ખેતર મૂળાતા ગુરુ ઓળખી શકો આપણે? બોલો કે એને લાલ પહેરે છે, આપણે સફેદ પહેર્યા છે. બોલો એટલો ફેર ને. લે અમે ખવડાવીએ છીએ, અમારા ઘરમાં રહે છે, અમે ખવડાવીએ છીએ, અમે પાલન પોષણ કરીએ છીએ. આ સાથેના પાટિયા 2000 ના હોય બોલતા બોલતા. હે તો વિચાર કરો, તે તમે ખવડાવો એ મહાનતા છે, જ્ઞાન આપે મહાન? બોલો. અરે અહમ કરો તો પછી કોનું બગડે? જ્ઞાનની મહિમા વધારે છે, ભોજનની મહિમા વધારે છે. એક વાર એક સંત ભિક્ષા લેવા ગયા કોઈની ઘરે. દૂધપાક બનાવેલો. આ શું બનાવ્યું છે? દૂધપાક. મને પાણી આવે છે, ખાવું નથી કઈ. દૂધપાક બનાવેલો ને એટલે ભગવાન બુદ્ધ કહેવા લાગ્યા, લે ભાઈ આમાં રેડ કમંડલમાં, આ કમંડલમાં દૂધપાક રેડ્યો ને અને ખાધો નથી. ઓલો શેઠ કે મારા હવે આશીર્વાદ દો. લાલે મફત ના આલ્યા. અને આશીર્વાદ તે મામૂલી માનો છો એમ માનો છો? અને આશીર્વાદ બધું આવી જાય, બધું. ભગવાન બુદ્ધ કહેવા લાગે, શેઠ આશીર્વાદની કિંમત વધારે છે કે દૂધપાકની કિંમત વધારે છે? શેઠ સમજો હતો કે મારા આશીર્વાદની કિંમત. ભગવાન બુદ્ધ કહેવા લાગે, શેઠ મારા કમરમાં કીચડ ભર્યો હતો ને, તો તું કીચડ ભર્યો હતો તો આ દૂધપાક રેડી શીખ્યો? ના. તો તારામાં કીચડ ભર્યો, રાગ દેશ મારા તાર કીચડ ભર્યો છે, એ મારા આશીર્વાદ તારે ક્યાં કામ લાગે ભૈયા? એટલે કીચડ પહેલા સાફ કરો. મારો તારો હું મારો બસ સાફ કરો ને, એકદમ શુદ્ધ થઈને ફરો બસ. ભગવાન કહે છે એ બ્રહ્મા બધી ઓળખાણ કરી, પછી સૃષ્ટિ કરવાની કીધું. 10 પ્રકારની સૃષ્ટિ છે. પહેલી સૃષ્ટિ મહત્વની બની, બીજી અહંકારની બની, ત્રીજી ભૂસ્વર્ગની બની, ચોથી ઇન્દ્રિયોની બની, और 5वीं सृष्टि सात्विक अहंकारनी बनी. एम कदा कदा 8મી સૃષ્ટિ બે ખુરવા પક્ષોની બની છે. અને 9મી સૃષ્ટિ છે ને એ મનુષ્યની બને છે. મનુષ્યની 9મી સૃષ્ટિ છે. એક વાર વરાહ અવતાર ધારણ કર્યો ભગવાને. સવે સ્વયંભવ સમ્રાટ પ્રિય પુત્ર સ્વયંભવ પતિલંબમ પ્રિય પત્ની કિમ ચકાર તતો મુને. બ્રહ્મના પુત્ર મનુ થયા. લગ્ન કર્યા, એની સાથે લગ્ન કર્યા છે. એક વાર આકાશમાં સ્વર્ગમાં સભા ભરી. હવે ક્યાં કરે? કાલે કથા તમને બતાવી સંક્ષેપમાં કે ભગવાને સુગર ધારણ કરીને પૃથ્વી લઈ સમુદ્રમાં ડૂબી ગયા હતા.
આ પૃથ્વી પર બહુ તોફાન થવા લાગ્યું છે, સભા ભરે છે અને સ્વર્ગમાં ભગવાન પાસે જાય છે. જય વિજયનો દ્વારપાળ એ રોકે છે, ત્યાં જાઓ તમે. ભગવાન નિંદ્રા આધીન છે, એટલે ભગવાન નિંદ્રા આધીન હોય તો તું બોલીશ સારી સૃષ્ટિ પલ્લે થઈ જાય. હે થઈ જાય કે ન થઈ જાય? બહુ માન્યા નહીં ને તો જય વિજય સાપે જાવ તમે રાક્ષસ થઈને પડો પૃથ્વી પર. ભગવાન ખબર પડી આ ભગવાન તો અંતર્યામી છે બધા. ભગવાન બહાર આવ્યા કીધું મારા દ્વારપાળને કેમ સાપ આપ્યો? પણ સંતો છે ને એ ભગવાન નું રાખે, ધ્યાન રાખજો. ભગવાને સામે કહી દે કે તમારી સાથે રહેતા રહેતા જ્ઞાન કેમ થતું નથી? ભગવાન કે કોઈ બાત નહીં, મારી ઈચ્છા પ્રમાણે કામ થયો છે. તતો એ તો પાર્ષદો મય્યમ જયો વિજય વચઃ. મારા દ્વારપાળ છે પ્રભુ, એનું સમાધાન તો કરો. સાવ સંત કહેવા લાગ્યા જાઓ એ રાક્ષસ થશે. પણ બે પ્રકારની ભક્તિ, એક જો વેર ભાવથી ભજો તો 7 અવતાર, ભક્તિ ભાવથી ભજો તો 3 અવતાર. ભક્તિ ભાવથી ભજો તો સોરી 7 અવતાર, વેર ભાવથી ભજો તો 3 અવતાર. હા, ભગવાન જય વિજય ને કીધું કયા ભાવથી ભજવું? બોલો. વેર ભાવથી ભજવું છે, ભક્તિ ભાવથી ભજવું છે? ભક્તિ ભાવથી ભજો તો 7, વેર ભાવથી ભજો તો. ભગવાન સાથે વેર કરાય? ભગવાન કે જય વિજય ગભરાતા નહીં, વેર ભાવથી ભજો ને હું તમારું કલ્યાણ કરીશ, અને ભક્તિ ભાવથી ભજો ને તો હું તમારું કલ્યાણ કરીશ. જય વિજય કહેવાય ભક્તિ ભાવથી ભજો તો વારવાર આપણે કોઈ યોનિમાં આવવું પડે ને આપણે મારે ભગવાનને આવવું પડે વારવાર. એટલે આપણે એમ કરે વેર ભાવથી ભજો ને તો આપણો જલ્દી છુટકારો આવે અને ભગવાનનો જલ્દી છુટકારો કે મારે વેર ભાવથી ભજવું. વેર ભાવથી જા મૃત્યુલોકમાં પહેલો અવતાર રાવણ કુંભકર્ણનો થાય, એ અવતારમાં રાવણ ધારણ કરીશ. બીજો અવતાર દંત વક્ર શિશુપાલો થાય, કૃષ્ણ ધારણ કરીશ. ત્રીજો અવતાર હરણાક્ષ અને હરણાકશ્યપ નો થશે. હરણાક્ષ ની અંદર શુક્ર ધારણ કરીશ, હરણાકશ્યપ ની અંદર નરસિંહ ધારણ કરીશ. જાઓ તે મૃત્યુલોકમાં દત્તીના જન્મ લીધો. હરણાક્ષ હરણાકશ્યપ નામ રાખ્યા. હરણાક્ષ વિચાર કર્યો મારી સાથે કોણ લડવી આવે? હાથિયારે બટ ભરે, દિવાલ હારે બટ ભરે. હરણાક્ષ વિચાર કર્યો કોઈ મારી જો શક્તિશાળી કોઈ છે જગતમાં નથી. ચલ એક કામ કરું, આ સારી પૃથ્વી લઈને સમુદ્રમાં ડૂબી જાઓ અને મનુષ્ય સૃષ્ટિ કરશે ને તો પૃથ્વીની જરૂર, અને પૃથ્વીની જરૂર પડશે ને તો ભગવાન સિવાય કોઈ લેવા આવશે નહીં. હે પૃથ્વી લઈ સમુદ્રમાં ડૂબી ગયા. કૃષ્ણ કૃષ્ણ હરે હરે, હરે કૃષ્ણ હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ હરે હરે, હરે કૃષ્ણ હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ હરે હરે, હરે કૃષ્ણ હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. सब
सब लोग बोलिए जेब को पवित्र करो जेब ले राम 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 हरे 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 राम 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 कृष्ण 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 हरे हरे પૃથ્વીને લેવા માટે ભગવાન શુક્ર ધારણ કર્યો છે સમુદ્રમાં જઈને એ નખ પર પથ્થર આમ લાવે છે ને ઘણાક્ષ સામે મળ્યો કોઈના ઘરમાં ચોરી કરે શરમ લાગે બે માં લડાઈ થઈ ભગવાન તો જાણતા હતા હરણાક્ષ વિચાર કર્યો ભગવાન સિવાય કોઈ છે નહીં વેરભાવ થી અંદરનો પ્રેમ છે ને વેરભાવ છે બહુ લડાઈ થઈ બહુ લડાઈ થઈ એક પ્રહાર માથા પર જે કર્યો ને હરણાક્ષ નો વધ થયો હરણાક્ષ નો આકાશમાં પુષ્પની વૃષ્ટિ થવા લાગી દોંદોરી નગારા વાગવા લાગ્યા સારા દેવતા પ્રસન્ન થયા और पृथ्वी लेने बाहर आया ब्रह्मा जी ने पृथ्वी आपी ये ब्रह्मा તમારા પુત્રને તમે કહો ષષ્ઠી ઉત્પન્ન કરે સ્વયં વશ્ચય મનોર્યસ વસ પરમ સંયતઃ કયતાં ભગવન યત્ર મિથુને નિદરમ પ્રજાઃ દેવવ્રતોત્તાનવાદો સતો સ્વયં ભૂષવે યથાર્થ ધર્મ જુગપતો સપ્ત દીપમ પદે વતે મહિમ બ્રહ્માજીનો આદેશ પાલન કરે છે ભગવાન મનુ 17 વર્ષ લગ્ન કર્યા પ્રિયવ્રતો ઉત્તાનવાદો બે પુત્ર થયા પ્રિયવ્રત ઉત્તાનવાદ જો તો સ્વયં વસમે 3 કન્યાઓ થઈ છે 3 કન્યા મોટી થાય લગ્ન કરી દેવા જોઈએ આપણે કે મારી કન્યાનો બંગલો જોઈએ બંગલો હોય સુરતમાં રહેતો મોકલું એમ કે સુરતમાં ભલે એટલી ખોખીમાં રહેતા હોય અત્યારે બંગલા બને પેલા શું હતું કઈ અત્યારે બંગલા ના બંગલાઓ આહા પેલા એટલી ખોખીમાં રહે ખોલીમાં રસોડું અંદર હોય બસ છોકરી બંબાઈ જાય ના જાય લગ્ન થાય સારા વૈભવ હોય નોકર ચાકર હોય તો પેલો શું કરતો હોય કોકા કોલા નહીં સમજા કે નહીં અને આજકાલ તો બહુ ઈચ્છે વીતી ગયું સુરતમાં બહુ ચાલે છે આવું ચાલે છે ને પૈસો ક્યાં નાખે પૈસો નાખે ક્યાં આમાં દાન દેવાય મસાલા આમાં તરતો હોય બાપ કઈ ક્યાં નહીં કમાવે એટલે પછી આ કપાવવું પડે બધું હું તો કથા કરવા જાઉં જયારે બધાને એ જ કહું કે ભલે છોકરો નાનો હોય ભલે છોકરો નોકરી થોડી કરતો હોય વ્યસન ફેરથી મુક્ત હોય ને એની સાથે લગ્ન કરો દારૂ પીતો હોય ને અનેક પ્રકાર વ્યસન ફેશન હોય લગ્ન કરો ને તો જીવન ભર છોકરી દુખી થાય બંગલા તો મળે ફરવાનું મળે કોઈ નથી ને તમારે કહેવાય આમાં કોઈ શેક નહીં કોઈના ઘરવાળા હે બોલ્યા લગ્ન થઈ જાય ને પ્રજાસતે ભગવાન કર્દમો બ્રહ્મણો ઉદિતઃ સરહત્યા તપસ્તેપી શાસ્ત્રાણામ સમાદસઃ કન્યા મોટી થઈ ગઈ આ બાજુ ભગવાન કર્દમ ઋષિ સરસ્વતીના કિનારે સહસ્ત્રાણામ સમાદસઃ
10,000 વર્ષ સુધી તપસ્યા કરીશ. ભગવાન ત્યાં પધારીને કીધું કે કદમ તમારી તપસ્યા પૂરી થઈ ગઈ છે. મનુષ્યત્રબા એની કન્યા લઈને આવે તો એની સાથે પાણી ગ્રહણ કરો. બેચારો થપ્યા જીવન